नमस्कार, जय धन्वंतरी। गुड मॉर्निंग। સૌપ્રથમ સંસ્કૃતમાં જે 16 સબ્જેક્ટમાં જેટલા પણ વસ્તુ કાઉન્ટ થાય છે, જે એપીટીમાં પૂછાય છે, તે આપણે થોડુંક સ્ટડી કરશી. અને જે 40 દિવસ બાકી છે એમાં જનરલી ટોટલી વધીને 2 થી 3 કલાકમાં આખો સબ્જેક્ટ કઈ રીતે કવર થાય અને એમાં બધા એમસીક્યુ આપણે કઈ રીતે અટેમ્પ્ટ કરી શકીએ અને આપણને આવડી જાય તેના માટેનો પ્રયત્ન છે. બરાબર. જે પ્રમાણે આપણે કોઈ પણ ભાષા શીખવી હોય તો સૌપ્રથમ આપણે એની જેમ ગુજરાતી છે તેમ કખો બારાક્ષરી જે છે એ શીખવાનું આપણે જ્યારે નાના હતા ત્યારે ભણતા. એ જ રીતે આપણે સંસ્કૃત વર્ણમાલા નામની એક સંસ્કૃતની કખો બારાખડી આપણે શીખશી. બરાબર. એથી શરૂઆત કરશી. આ ઈ ઉ જે આપણે આ બધું ભણેલું છે, આ બધા છે સ્વર છે. બરાબર. આ છે બધા વ્યંજન. તો આ જેટલા પણ સંસ્કૃત વર્ણમાલાના જે છે વર્ણ, એની સંખ્યા ટોટલ કેટલી છે? 48. બરાબર. 48માં સ્વર કેટલા છે? તો કે 13. કેટલા સ્વર? 13. બરાબર. પછી તો કે વ્યંજન કેટલા? તો 33. બરાબર. વ્યંજન 33 અને યોગવાહી 2. તો હવે સ્વર 13 છે. સ્વર ક્યાં 13 છે? આ ઈ ઉ ઋ લૃ એ ઓ ઔ અમ આ. અને વ્યંજન 33 તો કે જે ક થી લઈને મ સુધીનું જે છે એ બધા વર્ગીય વ્યંજન છે. એટલે કે એક બધા જો કેમ 5-5ના ગ્રુપમાં છે. બરાબર. ગ્રુપિઝમમાં તો 5-5ના ગ્રુપમાં છે તો એને કહેવાય વર્ગીય વ્યંજન. બરાબર. અને બીજા જે છે એ બધા અવર્ગીય વ્યંજન. બીજા જે છે ટૂંકમાં આટલા જે છે એને વ્યંજન કહેશી. બરાબર. આપણે આ છે એ સ્વર છે. અને આમાં જે અમ અને અહ જે છે એ છે યોગવાહી. શું છે? યોગવાહી. બરાબર. એને કહેવાય અનુસ્વાર અને વિસર્ગ. આને શું કહેવાય? અનુસ્વાર. આને શું કહેવાય? વિસર્ગ. બરાબર. તો આ એક સંસ્કૃત વર્ણમાલાની એક ટૂંકમાં એક ઇન્ટ્રોડક્ટરી આપણે જોઈ. હવે જે સ્વર 13 આપ્યા, બરાબર, જે સ્વર છે 13, એ 13 સ્વરનું આપણે વર્ગીકરણ કરીએ તો કયા પ્રકારે થાય? તો એક છે હસ્વ સ્વર. બરાબર. એક છે દીર્ઘ સ્વર. હસ્વ સ્વર કેટલા? 5. દીર્ઘ સ્વર કેટલા? 8. આ યાદ રાખવાની વસ્તુ છે, આંકડા જ છે ખાલી. હસ્વ સ્વરમાં શું શું આવશે? અ ઈ ઉ ઋ અને ઋ. બરાબર. અને દીર્ઘ સ્વરમાં આ ઈ ઉ. બરાબર. જે દીર્ઘ જે છે સંજ્ઞા છે એ બધી એ ઓ અને ઔ આ આવશે દીર્ઘ સ્વરમાં. હવે હસ્વ અને દીર્ઘને કેમ નક્કી કર્યું? તો કે હસ્વ સ્વર એટલે કે જેનું પ્રોનાઉન્સિએશન કરતા એક માત્રા, એટલે કે એક માત્રા કાળ જેટલો સમય લાગે એને કહેવાય હસ્વ સ્વર. એ કેટલા છે? 5. બરાબર. હ ઉપરથી 5. આ રીતે યાદ રાખો તો કદાચ તમને યાદ રહી જશે. હ અને 5. બરાબર. એની સંખ્યા હ ની જે આકાર છે એ 5 જેવો લાગે છે. બરાબર. અને દીર્ઘમાં 8. અને જેટલા 13માંથી 5 કાઢો કેટલા વધે? 8. બરાબર. એ રીતે દીર્ઘ સ્વર યાદ રાખીએ આપણે. તો આ થયું હસ્વ અને દીર્ઘનું વર્ગીકરણ. હવે આપણે આગળ જોઈએ વ્યંજન. આપણે સ્વરનું વર્ગીકરણ જોઈ લીધું. હવે વ્યંજનનું વર્ગીકરણ જોઈએ. બરાબર. વ્યંજન કેટલા હતા? 33. આપણે આગળ જોયું. મેં આગળ તમને કીધું કે વ્યંજન 33 હતા. તો એનું આ જે છે આટલા વ્યંજન ક થી લઈને મ સુધીના, તો એને કહેવાય વર્ગીય વ્યંજન. શું કહેવાય? વર્ગીય વ્યંજન. અને જેટલા છે આટલા અવર્ગીય વ્યંજન, જે ગ્રુપમાં નથી. બરાબર. એને શું કહેવાય? અવર્ગીય વ્યંજન. તો આને કહેવાય વ્યંજન. 33 વ્યંજનનું આપણે અલગ અલગ પ્રકારના વર્ગીયમાં કેટલા જ આવે? 25. બરાબર. અને આમાં આવે અવર્ગીયમાં 8. હવે જે અવર્ગીય છે એની કે આટલા. બરાબર. ટોટલ વ્યંજનનું વર્ગીકરણ 2 પ્રકારે થયું, વર્ગીય અને અવર્ગીય. હવે અવર્ગીયનું વર્ગીકરણ 2 પ્રકારે થાય. શું થાય? અંતસ્થ વર્ણ અને ઉષ્મ વર્ણ. બરાબર. અંતસ્થ વર્ણ એટલે કે જે વર્ણનું ઉચ્ચારણ કરતા અંતસ્થ અંદરની બાજુ જેનું ઉચ્ચારણ થઈ જાય એને કહેવાય અંતસ્થ વર્ણ. એમાં આટલેમાંથી આ પહેલા ચાર છે એ અંતસ્થ વર્ણ છે. ય ર લ વ. બરાબર. ય ર લ વ. અને ઉષ્મ વર્ણ એટલે જે હવા બહાર કાઢે. બરાબર. હવાથી આમ બોલીએ તો હવાનો એક થ્રો બહાર નીકળે એને શું કહેવાય? ઉષ્મ વર્ણ. એનું પ્રોનાઉન્સિએશન કરતી વખતે આ છે શ અને હ. બરાબર. આટલા છે એ ઉષ્મ વર્ણ કહેવાય. તો આ એક વર્ગીકરણ જોઈ લીધું. આનું એક ડિટેલમાં આપણે એક્ઝામ્પલ અને સાથે જોયું. બરાબર. હવે આગળ જોઈએ. જેમ અવર્ગીય અને વર્ગીય વ્યંજન પ્રોપરલી વ્યંજનનું સૌપ્રથમ જે આપણે વર્ગીકરણ જોયું હતું. હવે એવું જ એક બીજું કહેવાય કર્કશ વ્યંજન અને મૃદુ વ્યંજન.
બરાબર. કર્કશ વ્યંજન એટલે કે બધાય વર્ગના પહેલા અને બીજો વર્ણ જે હોય, બરાબર, એટલે કે બધાય વર્ગનો એટલે ક થી લઈને મ માં પહેલા બીજા જેટલા પણ વર્ણ છે એને શું કહેવાય? કર્કશ વ્યંજન. અને પાછળના છે એ મૃદુ વ્યંજન. આ રીતે યાદ રાખો ને. પહેલાં થોડીક કોઈ ખીજાય તો પહેલાં ખરાબ રીતે બોલે, બરાબર, પછી એને પ્રેમથી વાત કરે તો એ રીતે યાદ રાખીએ. પહેલાં બે વર્ણ એ કર્કશ વ્યંજન, બીજા ત્રણ વર્ણ એ મૃદુ વ્યંજન, બરાબર. અને આમાં તો કે કર્કશ વ્યંજનમાં શું આવશે? શ, 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 બરાબર. અને મૃદુ વ્યંજનમાં આટલા યર લવ, બરાબર. યર લવ એટલે કલરવ જેવું આમ લાગે કે બધું મૃદુ મૃદુ લાગે, બરાબર. એટલે કલરવ એટલે એ મૃદુ વર્ડ થયો. એટલે આ રીતે યાદ રાખીએ કે યર લવ એ મૃદુ, શ, શ એ કર્કશ વ્યંજન, બરાબર. 4 પ્રકારના આપણે જોયા. પહેલાં તો સ્વર્ગની સંખ્યા પ્રમાણે વર્ગીકરણ જોયું આપણે. સ્વર 13, વ્યંજન 33, યોગવાહી 2, બરાબર. અને ટોટલ 48 છે. વ્યંજનમાં પાછા અંદર જોઈએ આપણે કે અવર્ગીય વ્યંજન અને વર્ગીય વ્યંજન ગ્રુપ પ્રમાણે, બરાબર. અને સ્વરમાં શું જોયું? સ્વર 13 કઈ પ્રમાણે? કે હસ્વ અને દીર્ઘ એના પ્રોનાઉન્સિએશનના માત્રાકાલ પ્રમાણે, એક માત્રાકાલ અને બે માત્રાકાલ, બરાબર. આ રીતે જોયું એને સ્વરનું વર્ગીકરણ. પાછું વર્ગીય અને અવર્ગીય ઉપરાંત કેવું વર્ગીકરણ જોયું આપણે વ્યંજનનું? તો કે અવર્ગીયનું ઇન્ટરનલ વર્ગીકરણ જોયું આપણે. અંતસ્થ વર્ણ અને ઉષ્મ વર્ણ, બરાબર. અંતસ્થ વર્ણ અને ઉષ્મ વર્ણ ખાલી કેનું ક્લાસિફિકેશન છે? ખાલી અવર્ગીયનું ક્લાસિફિકેશન છે. અને ત્રીજું જોયું આપણે ઓવરઓલ કર્કશ અને મૃદુ. આ રીતે યાદ રાખીએ આપણે. હવે આગળ જોઈએ વ્યંજનમાં. જેમ કર્કશ અને મૃદુ જોયું, અવર્ગીય અને વર્ગીય જોયું. હવે ત્રીજું છે ક્લાસિફિકેશન વ્યંજનનું, તે ટોટલ 33નું. એ છે અલ્પપ્રાણ અને મહાપ્રાણ, બરાબર. સાવ સહેલું છે, એકવાર ખાલી જોશો તો યાદ રહી જશે. અલ્પપ્રાણ એટલે કે જેમાં બોલતી વખતે શોર્ટ બ્રીથનો ઉપયોગ કરવામાં આવે અને લેવો પડે. આ છે બ્રોડ બ્રીથ, બરાબર, બોલતી વખતે. એ મહાપ્રાણ. આ છે અલ્પપ્રાણ. અલ્પપ્રાણ શું છે? બધાય વર્ગના પહેલા, ત્રીજા અને પાંચમા, બરાબર. અને આ મૃદુમાં શું? આ મૃદુ એટલે અમે ખબર છે આપણને કે એમાં ઓછું શ્વાસ લેવો પડે, બરાબર. તો યર લવા એ મૃદુ હતા વ્યંજન, બરાબર. અને આ હતા કર્કશ હતા. તો આમાં શું? મૃદુમાં અને આ જે પહેલા, ત્રીજા, પાંચમા છે બધા વર્ગના છે એને શું કહેવાય? અલ્પપ્રાણ. બાકીના બધા એ મહાપ્રાણ, બરાબર. ફર્સ્ટ, થર્ડ, 5 પ્લસ યર લવ એ છે મૃદુ, અલ્પપ્રાણ. બાકીના છે મહાપ્રાણ. રેડી? એટલે આ રીતે ટોટલ ક્લાસિફિકેશન જોયું આપણે. અને બધાય વર્ગનો પાછળનો જે વર્ગ છે એને શું કહેવાય? અનુનાસિક, બરાબર. અને શું કહેવાય? અનુનાસિક. હવે આપણે વ્યાકરણ પ્રકરણમાં જઈએ. તો વ્યાકરણ પ્રકરણમાં શું છે? તો કે વ્યાકરણ પ્રકરણ કોને લખ્યું? આપણે તરત યાદ આવે પણ શું આવે? પાણીની. શું? પાણીની ઋષિ. એને શું લખ્યો હતો? અધ્યાયી, બરાબર. આ નામનો ગ્રંથ લખ્યો હતો એને. પ્યોર ટુ પ્યોર કેની પર ડિપેન્ડ હતો? તો કે વ્યાકરણ, બરાબર. ગ્રામર ઉપર એને, સંસ્કૃત ગ્રામર ઉપર એને ગ્રંથ લખ્યો. કોને લખ્યો? પાણીની. આ પ્રશ્ન પૂછાય તે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે, બરાબર. અધ્યાયી ગ્રંથનું નામ છે. અને આખો ગ્રંથને સમજવા અને કેના બેઝિસ ઉપર લખેલો હતો એને? તો કે માહેશ્વર સૂત્ર. આપણે આગળ ભણશીએ આપણે આગળના વિડીયોમાં. માહેશ્વર સૂત્ર ઉપર એને મીન્સ કે જે પણ એને લખેલું હતું એ આપણે સમજવું હોય, બરાબર. તો માહેશ્વર સૂત્ર આપણને સરખી રીતે આપણે ડિટેલમાં ભણવું પડે. અથવા તો સંજ્ઞા પ્રકરણ, આ બંને વસ્તુ આપણે ભણીએ તો આપણને પાણીની લખેલો અધ્યાયી ગ્રંથ આપણને સમજાય, બરાબર. આટલું આમાં યાદ રાખવાનું છે ખાલી. હવે આ સૂત્ર છે તો કે કોઈ પણ સૂત્ર હોય સંસ્કૃતનું, કોઈ પણ સૂત્ર અલગ અલગ પ્રકારના સંધિના સૂત્ર હશે, પછી સમાસના સૂત્ર હશે. એની એક વિશેષતા છે. કંઈ પણ વસ્તુ સમજાવે તો એક ટિપિકલ એક કોટ લખેલું હોય ઉપર, બરાબર. તો એનું શું કહેવાય? સૂત્ર કહેવાય. તો હવે સૂત્રના લક્ષણો આપેલા છે. કોઈ પણ સૂત્ર હશે, આમાં આગળ આવશે બધા સૂત્ર, સંધિના અને સંજ્ઞાના બધાના. એ સૂત્રના શું છે લક્ષણો? તો કે એ અલ્પ અક્ષર હોવું જોઈએ, બરાબર. અલ્પાક્ષર હોવું જોઈએ, એટલે કે એમાં બહુ ઓછી સંખ્યા હોવી જોઈએ. ટૂંકમાં કહેવાય ને કે સિક્રેટલી તમને ખાલી એક લાઈન આપી દે, ક્લુ, બરાબર. આમાં શું હશે અંદર, એના લક્ષણો આપણે જોઈએ છીએ. સંસ્કૃતમાં સૂત્રના લક્ષણો કીધે છે. એના 6 લક્ષણો છે, બરાબર. માણસા સૂત્રના નહીં પણ ઓલ ઓવર સૂત્રના, બરાબર. ઓલ ઓવર સૂત્રના. અલ્પાક્ષરા, અસંદિગ્ધા, બરાબર. ડાઉટ એમાં કંઈ ન હોય. સારવત, પ્યોર ફોર્મમાં હોય. જેટલો પણ હોય ડિટેલ, બધું ડિટેલમાં ન કહે, બરાબર. નાની લાઇનમાં જ બધો એનો સાર કહી દે, એને કહેવાય સારવત. બીજું શું છે? વિશ્વતો મુખમ, બરાબર. વિશ્વતો મુખમ એટલે કે કોઈ પણ જગ્યાએ એપ્લાય કરી શકીએ. સંસ્કૃતની વિશેષતા એ જ છે કે નાની વસ્તુને કહી દઈએ, એ પ્રકરણમાં કહી દઈએ, પણ એ બધું એ જે સંજ્ઞા છે, એ જે સૂત્ર છે, બધી જગ્યાએ આપણે એનો યુઝ કરી શકીએ. અસ્તોભમ, બરાબર. એનું કોઈ પણ પેડિંગ ન હોય એના જે પ્રોનાઉન્સિએશનમાં.
પછી છે અનવદ્યમ, બરાબર, એ ફ્લોલેસ છે પૂરું, એ કોઈ પણ એમાં એ સૂત્ર ગમે ત્યાં ચાલે, બરાબર. અને પાણીની એ સૌપ્રથમ અધ્યાય ગ્રંથ લખ્યો, પછી એ ટેક્સ્ટમાંથી ભટ્ટોજી દીક્ષિત, બરાબર. આ પ્રશ્ન બીજી વાર આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. શું નામ છે? ભટ્ટોજી દીક્ષિત. એને શું કર્યું તો કે અમુક એના ચેપ્ટર્સ પાણીનીમાંથી સિલેક્ટ કર્યા અને એને અલગ ગ્રંથ બનાવ્યો. શું છે? સિદ્ધાંત કૌમુદી. આઈએમપી પ્રશ્ન અગેન, બરાબર, પૂછાઈ શકે. સંસ્કૃતમાં બહુ ઓછી વસ્તુ પૂછાશે, એટલે એ જ વસ્તુ આપણે ટાર્ગેટ કરીએ છીએ 40 દિવસ માટે, બરાબર. એટલે પાણીનીમાંથી ભટ્ટોજી દીક્ષિતે અધ્યાયમાંથી અમુક ચેપ્ટર સિલેક્ટ કર્યા અને સિદ્ધાંત કૌમુદી નામનો ગ્રંથ બનાવ્યો. હવે જે સિદ્ધાંત કૌમુદી છે ભટ્ટોજી દીક્ષિત, એના શિષ્યો હતા, કોણ હતા? વરદરાજ, બરાબર. આ છે બધા આ ઓથર છે પાણીની, ભટ્ટોજી દીક્ષિત અને વરદરાજ. વરદરાજ એના શિષ્ય હતા. શું હતા શિષ્ય? એને શું બનાવ્યો ગ્રંથ સિદ્ધાંત કૌમુદીમાંથી? મધ્ય સિદ્ધાંત કૌમુદી અને લઘુ સિદ્ધાંત કૌમુદી, બરાબર. લઘુ સિદ્ધાંત કૌમુદી, આ બે પ્રકારના ગ્રંથ એને બનાવ્યા. કોને બનાવ્યા? વરદરાજે. કોનો શિષ્ય હતા? ભટ્ટોજી દીક્ષિતના, બરાબર. એને ભટ્ટોજી દીક્ષિતે કોનામાંથી બનાવ્યું? પાણીનીમાંથી. એ ગ્રંથનું નામ શું? અધ્યાયી. રેડી. આટલી વસ્તુ આપણે વર્ણ પ્રકરણમાં જોઈ. ધન્યવાદ.